અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાંકાનેર શહેરમાં મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની અધ્યક્ષતામાં વિશાળ અને શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ યોજાઈ કાયદો અને વ્યવસ્થાની સુનિશ્ચિતતા માટે યોજાયેલી આ કામગીરીએ શહેરમાં સુરક્ષાનું દ્રઢ વાતાવરણ ઊભું કર્યું છે। આ ફ્લેગ માર્ચમાં તાલુકા પોલીસ, શહેર પોલીસ, મહિલા પોલીસ સ્ટેશન સાથે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો વિશાળ કાફલો જોડાયો હતો। શહેરના મુખ્ય માર્ગો તથા સંવેદનશીલ વિસ્તારમાં આ માર્ચ પસાર થતા લોકોમાં વિશ્વાસ અને શાંતિનો સંદેશ પ્રસરી ગયો હતો। માર્ચમાં જોડાયેલા પોલીસ અધિકારીઓમાં પીઆઈ બીવી પટેલ, તાલુકા પોલીસ સિટી પીઆઈ વીએસ સિંધવ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી ગેલા તથા સબ ઇન્સ્પેક્ટર સ્તરે પીએસઆઈ જેએલ ઝાલા, પીએસઆઈ આરપી જાડેજા, પીએસઆઈ ડીબી ખાબલા, પીએસઆઈ વીકે મહેશ્વરી, પીએસઆઈ જેડી ડામોર સહિતનો સ્ટાફ સક્રિય રીતે ફરજ બજાવતા નજરે પડ્યો હતો। આ સાથે અન્ય પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો મળી કુલ આશરે 500 જેટલી ફોર્સ તૈનાત રહી હતી। ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં નિર્ભયતા ઊભી કરવો, અસામાજિક તત્વો સામે કડક સંદેશ આપવાનો અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડવાની ખાતરી આપવાનો રહ્યો હતો। પોલીસ તંત્રની સુવ્યવસ્થિત કામગીરી અને સંકલિત પ્રયાસોથી વાંકાનેર શહેરમાં સકારાત્મક અને શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે। આ સમગ્ર કામગીરીથી સ્પષ્ટ થાય છે કે મોરબી જિલ્લા પોલીસ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સજ્જ છે। પોલીસની દ્રઢ ઉપસ્થિતિએ જનમાનસમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે અને આવનારી ચૂંટણી માટે વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઊભું કર્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। સાહેબ, આજે જે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ચૂંટણી અનુસંધાને પોલીસ તંત્રની શું છે તૈયારી? આગામી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જે યોજાનાર છે એમાં વાંકાનેર પંથકમાં, વાંકાનેર સિટી અને તાલુકામાં મારી સાથે 3 પીઆઈ તેમજ 6 પીએસઆઈ અને 200થી 250 જીઆરડી હોમગાર્ડ જવાન અને એટલા જ પોલીસ જવાનથી આ બંદોબસ્ત કરવામાં આવશે। આ બંદોબસ્તની સ્ટ્રેન્થ જે દેખાય અને એનાથી સુચારુ રૂપે ચૂંટણી થશે એવી વ્યવસ્થાની જાણ પબ્લિકને થાય એના માટે આજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્લેગ માર્ચ દરમિયાન ચૂંટણીના સંવેદનશીલ વિસ્તારો અને પબ્લિકના ડોમિનન્સવાળા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી અને પોલીસ તરફથી એશ્યોરન્સ આપવામાં આવે છે કે આ આગામી ચૂંટણી છે એ નિષ્પક્ષ અને નિષ્ઠાથી થાય એના માટે, નિર્ભીક રીતે થાય એના માટે પોલીસ પૂરેપૂરી કાર્યરત રહેશે અને પોલીસ તરફથી એશ્યોરન્સ આપવામાં આવે છે। અને એઝ એ ડીવાયએસપી હું વાંકાનેર પંથકના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા માટે ખાસ ઘેરથી નીકળી અને પોતાનો કિંમતી મત આપવા માટે બહાર આવશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।